તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો સમાચાર પ્રાપ્ત થયા છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના અંતિમ સંસ્કાર તો તાબીઝમાં રઈસીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હેલિકોપ્ટર દુર્ઘટનામાં રઈસીનું નિધન થયું હતું જેમાં પીએમ મોદીએ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। રઈસીના નિધન પર 5 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। તાબ્રીઝમાં રઈસીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હેલિકોપ્ટર દુર્ઘટનામાં રઈસીનું નિધન થયું હતું જેમાં પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે। તો ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના અંતિમ સંસ્કાર તો તાબ્રીઝમાં રઈસીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું અને પીએમ મોદીએ રઈસીના નિધન પર હાલ શોક વ્યક્ત કર્યો છે। રઈસીના નિધન પર 5 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। તો ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના આજે અંતિમ સંસ્કાર કરાશે।